છતાં આપણી સાથે વધુ વાત કરવા માટે કોંગ્રેસ નેતા મનીષ દોશી જોડાઈ ગયા છે। મનીષભાઈ, સ્વાગત ઝી 24 કલાકમાં। ફરી એકવાર નીટની પરીક્ષામાં પેપર રદ કરવામાં આવે છે, વર્ષોની વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળે છે। ભલે ફરીથી પરીક્ષા લો, પરંતુ એનટીએ સમજવું પડશે, સરકારે સમજવું પડશે કે આ યુવા ધન, જેને આપણે દેશનું ભવિષ્ય કહીએ છીએ, તેઓનો વિશ્વાસ હવે ડગમગી રહ્યો છે। નિશ્ચિતપણે સૌથી સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય। સમગ્ર દેશમાંથી 22 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હોય નીટ માટે, ભાવિ તબીબ બનવા માટે, અને એની સાથે ગુજરાતમાંથી 85,000 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપી। આ સમગ્ર ઘટના જ્યારે પરીક્ષા લેવાની 2 દિવસ પહેલા પેપર સંપૂર્ણ પ્રશ્નો સાથે આવી ગયું, એટલે ફિઝિક્સ અને બાયોલોજીના પ્રશ્નો સાથે આવી ગયું। અને આ જે રીતે પાકું પેપર આવ્યું, સમગ્ર વિગત સામે આવી, કોચિંગ ક્લાસના ગોઠવણો સામે આવી, અને જે જગ્યાએ આખી કૌભાંડ થયું એના સમગ્ર 4 રાજ્યો, 5 રાજ્યોમાં દેવાય, એમાં ગુજરાતમાં પણ આવ્યું। ગુજરાતમાંથી 40 લાખથી 70 લાખ રૂપિયા બોલ્યા। 2024ની અંદર અમે આ જ મુદ્દા ઉપર નેશનલ ટેસ્ટિંગ એજન્સીની જવાબદારી નક્કી કરી છે। ત્યારે ગુજરાત કેન્દ્ર સ્થાને જ હતું પેપર લીકનું। નીટના પેપરની અંદર મોટા પાયે કૌભાંડ, ગોઠવણ, ગેરરીતિ થાય છે એનો સિલસિલાબદ્ધ વિગતો અમે અમારા નેતા સન્માનીય શક્તિસિંહ ગોહિલે પાર્લામેન્ટની અંદર મૂકેલી આખી વિગત અમે આખી સમગ્ર કીધી। અત્યારે નીટના પેપરની પરીક્ષામાં જે ગેરરીતિને ગોલમાલ સાથે પેપર લીક આખું થયું, ત્યારે લોકસભામાં પ્રતિપક્ષના નેતા સન્માનીય રાહુલજીએ પણ આ મુદ્દા ઉપર દેશના વિદ્યાર્થી માટે ભવિષ્ય માટેની આ રમત બંધ થવી જોઈએ એવું કીધું। પ્રિયંકા ગાંધીએ પણ આ બાબતે નીટના મુદ્દા ઉપર કીધું। એને સિવાય આખા દેશમાં લડી રહી છે, પણ દુઃખ સાથે કહેવું પડે કે પેપર લીકના માફિયાઓને રાજકીય આશ્રય કેમ આપવામાં આવે છે? આ આખી નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ચેરમેનને કેમ છાળવામાં આવે છે? કેમ એને બચાવવા? 2024માં પણ એનટીએની જેને કૌભાંડ કર્યું હતું એને તપાસ સોંપાય, આ કઈ પ્રકારનો નિયમ છે? એટલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી સામે તપાસ થવી જોઈએ। એના ચેરમેનને સાચવી રાખવાની અને રાજકીય આશ્રય આપવાની મોદી સરકારની કઈ પ્રકારની મજબૂરી છે એની પણ તપાસ થવી જોઈએ। આ દેશના ભવિષ્ય, ગરીબ, સામાન્ય, મધ્યમ વર્ગના, સામાન્ય ઘરના પરિવારના જે ભાવિ તબીબ બનવા છે એવા ડોક્ટરો જે ફરી તૈયાર થવાના, એના ભવિષ્ય સાથે રમત રમનારાઓને કોઈ દિવસ માફ ન કરી શકાય। હું જી 24 કલાકના માધ્યમથી માંગ કરું છું, એનટીએના અધિકારીઓ, પદાધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ। એનટીએના ચેરમેન ઉપર તાત્કાલિક પણ એનું રાજીનામું લઈ અને તપાસ થવી જોઈએ। અને સમગ્ર કૌભાંડમાં આ 5-7 રાજ્યો સાથે સંકળાયેલું કૌભાંડ છે અને મલ્ટી સ્ટેટ કૌભાંડ છે, ત્યારે આ મલ્ટી સ્ટેટ કૌભાંડમાં કરોડો રૂપિયાનો આર્થિક વ્યવહાર કરીને આજે એજ્યુકેશન માફિયા, પેપર લીક માફિયાઓ બેફામ થયા છે, એની સામે પગલાં ભરાવા જોઈએ। બિલકુલ મનીષભાઈ, અમારી સાથે વાત કરવા માટે આભાર।